બાપુને સિક્યોરિટી આપવામાં આવે, પોતાના ખર્ચે સિક્યોરિટી આપવા રજૂઆત કરી। મહંત નરેન્દ્ર બાપુએ પોલીસ સમક્ષ રજૂઆત કરી। હાલ સત્તાધાર જગ્યાની રકમમાંથી ખર્ચો થતો હોવાની નરેન્દ્ર બાપુએ વાત કરી। 2.5 લાખ જેવો ખર્ચ થાય છે, સરકારને સિક્યોરિટી રહેવી જોઈએ તેવું નિવેદન નરેન્દ્ર બાપુએ આપ્યું। ગીતાબેનને બંગલે સત્તાધાર જગ્યામાંથી સિક્યોરિટી જાય છે। વિજય બાપુને રડવાની ટેવ છે, મને પોલીસનું તેડું નહોતું। પોલીસમાં નરેન્દ્ર બાપુ દ્વારા લેખિતમાં રજૂઆત કરાઈ। એટલે સિક્યુરિટી રાખવાથી ઘણા ફાયદા થવાના છે। સત્તાધારની આવડી મોટી જગ્યા છે, સરકાર બદનામ ન થાય, સત્તાધારની જગ્યાઓ બદનામ ન થાય, અને એમાં સિક્યુરિટી રાખવાનો વાંધો શું હોઈ શકે? કારણ કે તમે આટલી મોટી સિક્યુરિટી રાખો છો તો આખી જગ્યાની અંદર સિક્યુરિટીની આવશ્યકતા નથી, પણ તમને બીક લાગતી હોય તો તમારી માટે અમે સિક્યુરિટીનો સંપૂર્ણ ખર્ચ દેવા માટે તૈયાર છીએ। સરદાર પટેલના પૈતૃક ગામ કરમસદને આણંદ મહાનગરપાલિકામાં ભેળવવામાં આવતા ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો। લોકોએ આણંદની મનપામાં ન ભેળવવામાં આવે તેવી માંગ કરી છે। ગ્રામજનો સંતો સાથે ઢોલ બેન્ડ વાજા સાથે વિરોધ કરવામાં આવ્યો। કરમસદ સરદાર પટેલના સ્ટેચ્યુ પાસે જય સરદારના નારા સાથે વિરોધ કરાયો। નાગરિકોની એક જ માંગ છે, સરદાર પટેલના કરમસદ ગામને સ્વતંત્ર રાખો। લોકોએ કલેક્ટરને આવેદન આપ્યું હતું। 150મી જન્મજયંતિ સરદાર પટેલની ઉજવણી થઈ રહી હોય ત્યારે સરદાર પટેલનું વતન શું, એ બહુ મુખ્ય સવાલ છે। આણંદનો એક વિસ્તાર છે કે કસ્બો છે, એ સવાલ પહેલો આવશે। અને 150મી જન્મજયંતિની જો આ બર્થડે ગિફ્ટ સરદાર માટે હોય કે કરમસદનો અસ્તિત્વનો નાશ થતો હોય તો અમારે આ બર્થડે ગિફ્ટ નથી જોઈતી। સમાચાર રાજકોટથી હથિયારો સાથે હુમલો કરાયો। કોઠારિયા ચોકડી નજીકની ઘટના। બોલાચાલી બાદ યુવકે છરીથી હુમલો કર્યો। મહિલાઓ વચ્ચે ઝઘડો થયો અને ત્યારબાદ આ ઘટના બની। ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। કોઠારિયા ચોકડી પાસે આ ઘટના બની છે। બોલાચાલી બાદ યુવકે છરીથી હુમલો કર્યો। મહિલાઓ વચ્ચે ઝઘડો થયો હતો અને તેમાં યુવકે છરી વડે હુમલો કરતા જ જે આસપાસના વિસ્તારના લોકો છે તેમણે પણ રોષ વ્યક્ત કર્યો છે। શું કાયદો અને વ્યવસ્થાનો કોઈ જ ડર નથી તેવા ગંભીર સવાલો પણ ઉઠી રહ્યા છે। રાજકોટમાં સામાજિક તત્વોનો આતંક યથાવત છે। આજી ડેમ પાસે આવેલા માંડા ડુંગર વિસ્તારમાં ધમાલ મચાવી તલવાર સહિતના હથિયારો સાથે અસામાજિક તત્વોએ ધમાલ મચાવી। ધમાલનો લાઈવ વિડીયો પ્રત્યક્ષદર્શીએ પોતાના કેમેરામાં કેદ કર્યો। આજી ડેમ પોલીસ દ્વારા વાયરલ વિડીયો મામલે તપાસ હાથ ધરાઈ। ફરિયાદ દાખલ કરીને તજવીજ હાથ ધરવામાં આવી છે।